નજર કરીએ હવે કડી વિસાવદરના જંગ પર. કડી અને વિસાવદર વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. આજથી બંને બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરાવવાની શરૂઆત થઈ ચૂકી છે. 19 જૂને કડી અને વિસાવદર બેઠક પર મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે 23 જૂને બંને બેઠકની પેટા ચૂંટણીની મતગણતરી પણ આયોજિત કરવામાં આવશે. ગુજરાતની 2 સહિત દેશની 5 બેઠકો ઉપર પેટા ચૂંટણી આયોજિત કરાઈ છે, જેમાં કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની એક બેઠક પર પેટા ચૂંટણી થવા જઈ રહી છે. તો આપને વિગતો આપીશું. કડી અને વિસાવદર માટે મહત્વપૂર્ણ ઇનપુટ્સ જે સામે આવ્યા છે. આ બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે. આજથી બંને બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરાવવાની શરૂઆત થઈ જશે અને 19 જૂને કડી અને વિસાવદર બેઠક પર મતદાન થવાનું છે. 23મી જૂનના રોજ બંને બેઠકની પેટા ચૂંટણીની મતગણતરી પણ આયોજિત કરવામાં આવશે. ત્યારે ગુજરાતની 2 સહિત દેશની 5 બેઠકો પર પેટા ચૂંટણી આયોજિત કરવામાં આવી છે. કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની એક બેઠક પર પેટા ચૂંટણી આયોજિત કરવામાં આવી છે.